રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયું છે। ખાસ કરીને એમ્બ્યુલન્સ છે તે અત્યારે બીઆરટીએસ રૂટ પર ફસાઈ છે। આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે અહીંયા પાણી છે તે પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે અને એના કારણે અનેક વાહન ચાલકો છે તે પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો છે તે રાજકોટ શહેરના છે, બીઆરટીએસ રૂટ પરના દ્રશ્યો છે। અહીંયા અનેક વાહન ચાલકો પણ ફસાયા છે। હાલ આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો? અત્યારે વરસાદ આવ્યો છે, ગોઠણસોમાં પાણી ભરાયા છે। બહુ જ વરસાદ આવે છે અને ગોઠણસોમાં પાણી છે અને બહુ વધારે વરસાદ છે। રાજકોટની એમ્બ્યુલન્સ પણ ફસાણી છે, 2-3 વાહન ચાલકો પણ ફસાણા છે। અત્યારે ચાલવાનો પણ રસ્તો નથી। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે એમ્બ્યુલન્સ ફસાઈ છે, અનેક વાહન ચાલકો છે તે જે છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીઆરટીએસ રૂટ છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી હતી અને જેને પગલે અત્યારે જે છે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હોય તેમ ઠેર ઠેર ગોઠણસોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ સ્વયંભૂ કર્ફ્યુ હોય તેમ લોકો પણ જે છે અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકોને ફરજિયાત બહાર નીકળવું પડે તેવી ફરજ પડતી હોય તે લોકો જ બહાર નીકળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મોવડી ચોકડી વિસ્તાર છે, અહીંયા જે છે અનેક વાહનો છે તે અત્યારે જે છે એ પાણીમાં જે ગરકાવ થઈ રહ્યા છે। ખાસ કરીને જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ છે તે જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ઠેર ઠેર અત્યારે જે છે પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ લોકો છે અત્યારે પોતાના જ ઘરમાં પુરાઈ રહેવાની સ્થિતિ જે છે એ સર્જાઈ છે। ખાસ કરીને જે રીતના અનેક વાહનો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ફસાયા છે। વાહન ચાલકો જે છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ જે રીતના જે છે એ હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી અને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને પણ પોતાના ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી। જેને લઈને જે છે આજે વહેલી સવારથી જ જે રાજકોટ શહેર છે ત્યાં લોકો જે છે આજે પોતાના ઘરમાં રહેવાનું મન બનાવી લીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેટલાક લોકો જે છે જેમને ફરજિયાત નીકળવું પડતું હોય તેવા લોકો નીકળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો નીકળી રહ્યા છે તે પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। સીધા જ રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો જોઈ રહ્યા છે। મુખ્ય રસ્તાઓ નદી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે જે છે હવે કહી શકાય કે મેઘરાજા ક્યાંક ને ક્યાંક ખમૈયા કરે તેવું પણ રાજકોટ વાસીઓ ઈચ્છી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।